અડદિયા ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ અડદના લોટની ગુંદર સાથેની મીઠાઈ બનાવજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ના ધાબો દેવો, ના ચાળવી, ના કલાકો મહેનત, માત્ર 10 મિનિટમાં અડદિયા ભૂલાવી દે તેવી એકદમ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ જે ઠંડી માટે એકદમ બેસ્ટ છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું 1/4 કપ ગુંદર. તો અહીંયા મેં જે બાવળીયો ગુંદર આવે તે લીધો છે. મિક્સર જારમાં એડ કરી અને એનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું. એકદમ ઝીણો પાવડર કરવાનો, એટલે જરા પણ ખાતી વખતે દાંતમાં ચોટે નહીં અને બધા આ મીઠાઈ જરૂરથી ખાય. ઠંડીમાં સરસ રીતે ગુંદરને ખાવો જ જોઈએ. તો આ રીતે ખવડાવો ને તો બધા ખાય, કોઈને ખબર પણ ન પડે કે ગુંદર એડ કર્યો છે. તો હવે આપણે આ પાવડરને એક વાસણમાં કાઢી લેશું. એ જ મિક્સર જારમાં થોડા ડ્રાયફ્રૂટ માટે કાજુ, બદામ અને અખરોટનો પાવડર કરીશું. તો આ પાવડરને એકદમ ફાઇન નથી કરવાનો, થોડોક દરદરો રાખવાનો. તો આ રીતે તમે જુઓ, મોટા ટુકડા પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં, એ રીતનું આપણે એનો પાવડર કરવાનો છે. હવે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી લેશું. અહીંયા મારી પાસે ઘી જામેલું છે. જો મેલ્ટ કરેલું હોય ને તો એ પ્રમાણે તમારે થોડું વધારે લેવાનું. હવે અહીંયા આ રીતે 1 કપ અડદનો કરકરો લોટ. તો દાળને પીસીને મેં લીધો છે. ઘરે જ મિક્સર જારમાં દાળને પીસી લેવાની અને લોટને ચાળી લેવાનો મોટા ચાયણાથી, એટલે કરકરો લોટ તૈયાર થઈ જશે. હવે ઘી સાથે અડદના લોટને આપણે સારી રીતે શેકવાનો છે. તો અડદના લોટને શેકાતા વાર લાગે છે, એટલે પહેલાં આપણે અડદના લોટને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ધીમે ધીમે શેકવાનો. એટલે શેકાશે ને દરેક દાણો સરસ એવો શેકાઈ પણ જશે, કલર ચેન્જ થઈ જશે. અને જો અડદના લોટની કોઈ પણ તમે મીઠાઈ બનાવતા હોય ને તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટ બિલકુલ કાચો ના રહેવો જોઈએ. અડદનો લોટ કાચો રહે ને તો પેટમાં દુખાવાનો પ્રોબ્લેમ થાય ઘણાને, અને ઝાડા પણ થઈ જતા હોય છે કાચો લોટ હોય તો. પણ એકદમ પ્રોપર શેકાશે ને એટલે બિલકુલ કંઈ નહીં થાય અને ખાવામાં પણ એકદમ સારો ડાયજેસ્ટ કરે. તો અડદના લોટનું ઠંડીમાં જરૂરથી ખાવું જોઈએ. પણ જો અડદિયા ન આવડતા હોય, પરફેક્ટ ન બનતા હોય ને તો આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું તમારો આભાર માની શકું. હવે લોટ અહીંયા પોણા ભાગનો શેકાઈ જાય ને પછી આપણે એમાં 1/4 કપ ઘઉંનો ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ એડ કરીશું. એનાથી સરસ એવી આ મીઠાઈ છે અને સ્વાદમાં સરસ લાગશે. તો લોટ હજી તો કાચો જ છે, ત્યારે જ આપણે એડ કર્યું છે, કારણ કે બંને લોટને હવે આપણે એકસાથે શેકી લેશું. લોટનો ગોલ્ડન કલર આવી જાય અને અડદનો લોટ શેકાતો હશે ને તો બે ઘરે સુગંધ પહોંચશે. એટલો સરસ એની સુગંધ આવતી હોય છે. તો આ રીતે ગોલ્ડન અને બદામી કલરનો લોટ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે. હજુ એનો પ્રોપર કલર આવ્યો નથી. હું તમને પરફેક્ટ બતાવી દઈશ કે તમારે લોટને કેવો શેકવો. તો પહેલી વાર પણ જો તમે અડદના લોટની મીઠાઈ બનાવો ને તો પણ તમારી પરફેક્ટ જ બનશે. અહીંયા તમે જુઓ, એકદમ સરસ હવે એનો કલર બદામી જેવો આવવા લાગ્યો છે. જો મીઠાઈ તમને વધારે ડાર્ક કલરની જોઈએ ને તો વધારે પણ તમે શેકી શકો છો, પણ ગેસની ફ્લેમ પછી તમારે લો કરી દેવાની, એટલે બળે નહીં. અને પછી સરસ રીતે આ રીતે ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી લોટને શેકવાનો. તમે જુઓ, દરેક દાણો શેકાઈ ગયો ને અને અહીંયા લોટનો કલર ચેન્જ થઈ ગયો, સાથે આ રીતે ઉપર ઘી તરવા લાગ્યું, તમને દેખાય છે ને. અને હવે બિલકુલ લોટમાં બબલ્સ નથી, એટલે લોટ પ્રોપર શેકાઈ ગયું. હવે અહીંયા આપણે ગુંદરનો પાવડર એડ કરી દેવાનો અને સારી રીતે મિક્સ કરવાનો, એટલે ગુંદર સરસ એવો ફૂલી જશે અને તમે જોશો કે એકદમ દાણેદાર આ લોટનું મિક્સર તૈયાર થશે. જેમ જેમ લોટ સાથે ગુંદર ફૂલતો જશે ને એમ આ મિક્સર ફૂલતું જશે અને તમને દાણેદાર ટેક્સચર જેવું આવી જશે. તમે જુઓ, અને પ્રોપર સરસ એવો ગુંદર ફૂલવાથી આ લોટ પણ આવો છૂટો છૂટો થઈ જશે. તો અહીંયા બધો જ ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે. તમે જુઓ, હું તમને એકદમ નજીકથી પણ બતાવી દઉં. બસ હવે આપણે આ સમયે થોડા મસાલા એડ કરીશું. તો સૂંઠનો પાવડર અને પીપરી મૂળ પાવડર એડ કરીશું, સાથે થોડા ખસખસ. જો કોન્સ્ટિપેશનનો એટલે કે કબજિયાતનો પ્રોબ્લેમ હોય ને તો ખસખસને સ્કીપ કરવાના. અને આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર પણ એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણી ગેસની ફ્લેમ એકદમ લો રાખેલી છે, જેના લીધે લોટ પણ બળી ના જાય અને મિક્સર સારું એવું શેકાઈ જાય. જે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કર્યો ને એ પણ શેકાઈ જાય. હવે આપણે એમાં એડ કરીશું ગોળ. તો મેં અહીંયા 1.5 કપ દેશી ગોળ લીધો છે. આ રીતે સમારીને લીધો છે, એટલે તરત જ મિક્સ થઈ જાય.
હવે અહીંયા જો ગોળને તમારે સરસ મિક્સ કરવાનો, પણ અહીંયા ગેસની ફ્લેમ તમે બંધ કરી દો ને તો પણ ચાલે. અહીંયા આપણે કોઈ દૂધ મલાઈ કોઈ વસ્તુ માવો એડ નથી કરતા, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. અને હા, જો તમને નાળિયેર પસંદ હોય ને તો તમે આમાં ઝીણું ખમણ અથવા તો નાળિયેરના ગોળાને ખમણીને પણ એડ કરી શકો છો. મેં આજે નાળિયેર એડ નથી કર્યું. સારી રીતે તમે જુઓ ગોળ મિક્સ થઈ ગયો અને એમાંથી થોડું તમને ઘી પણ છૂટું પડતું દેખાશે, સાથે પેનથી પણ અલગ થતું દેખાશે. જુઓ આ રીતે આપણે મિક્સ કરીએ ને તો ગોળ સરસ એવો મિક્સ થઈ જાય ને પછી તરત જ આપણે એને નીચે ઉતારી લેવાની છે. અહીંયા કોઈ ચાસણી નથી કરવાની. આ રીતનું દાણેદાર મિક્સર તૈયાર થઈ જશે. બસ હવે કોઈ પણ પ્લેટ કે ટ્રે લઈ લેવાની, એમાં ઘી લગાવી દેવાનું. આ રીતે ઘી લગાવ્યા પછી એમાં તરત જ આ મિક્સર ગરમ હોય ને ત્યારે જ એમાં એડ કરી દેવાનું. તમે જુઓ જેમ જેમ રહેશે ને એમ ઘી છૂટું પડવા લાગશે, અને જ્યારે તમે સેટ કરશો ને ત્યારે પણ તમને ઉપર ઘી દેખાશે. આ રીતે બધું મિક્સર એડ કર્યા પછી થોડું આપણે સ્મૂથ કરી લેશું વાટકા કે ચમચી, કે આ રીતે ચમચાની મદદથી ઉપરથી એક સરખું લેવલ કરી દેશું. તમને જેવી થિકનેસવાળી મીઠાઈ પસંદ હોય એ રીતે. ઉપરથી ડ્રાયફ્રૂટ જો પસંદ હોય ને તો બદામની સ્લાઈસ સાથે પિસ્તાની સ્લાઈસ અને થોડા ખસખસના દાણા એડ કરી અને ગાર્નિશ કરીશું તો એકદમ લુકવાઇઝ પણ બહુ સરસ એવું લાગશે, અને ટેસ્ટી એટલું છે કે તમે અડદિયા પણ ભૂલી જશો. તો તમે આવી અડદના લોટની ગુંદર સાથેની મીઠાઈ બનાવી છે કે નહીં, ક્યારેય કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય ને તો મારી રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી રેસિપીઓ દરરોજ મળતી રહેશે. હવે 10 મિનિટ ઠંડુ કર્યા પછી અહીંયા તમે જુઓ પ્રોપર સેટ થઈ ગયું છે. તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં કેટલું પરફેક્ટ સેટ થયું છે. તમે જેવા પીસ પસંદ હોય ને એ રીતે નાના મોટા, તો આ રીતે આપણે કટ લગાવી દઈશું. તમને નાના કે મોટા જેવા પીસ પસંદ હોય ને એ રીતે કટ લગાવી દેવાના. અને પછી તમે એને 1 મહિનો સુધી પણ સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. હું ડિમોલ્ડ કરીને બતાવી દઉં કે પરફેક્ટ ડિમોલ્ડ પણ થશે, બિલકુલ ચોટશે નહીં અને એકદમ દાણેદાર પણ તૈયાર થશે. અને મોંમાં મૂકતા જ એકદમ સોફ્ટ પણ લાગશે, બિલકુલ કડક નહીં લાગે. તો જો તમે આવી અડદના લોટની ક્યારેય મીઠાઈ ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે ને એકદમ દાણેદાર. તો આવી રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.